શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. પોરબંદરની અંદર સ્વામિનારાયણ સંકુલની જે કોલેજ છે એમાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જે છેતરપિંડી થઈ છે એનો આજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અથવા જે વિદ્યાર્થીઓની પરીક્ષા જે લેવાની ટળાઈ રહી છે એમને ધ્યાનમાં રાખી અને અમારી બે માંગ સાથે અમે લોકો અહીં આંદોલન પર બેસીએ છીએ. અમારી બે માંગ સ્પષ્ટ છે કે જો વિદ્યાર્થીઓના 6 મહિના બગડતા હોય તો વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે એમની સ્પેશિયલ કેસની અંદર પરીક્ષા લેવામાં આવે અને વિદ્યાર્થીઓનું ભણતર જે બગડે છે એમને રોકવામાં આવે. જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી જ આ કેમ્પસની અંદર અમે લોકો બેસી રહેવાના છીએ અને આંદોલન આગળ વધારતા રહેવાના. પાર્ટી સ્વામિનારાયણમાં આવ્યા કોલેજમાં અને MBAના સ્ટુડન્ટ્સ માટે અમે લોકોએ એક આખી મોહિમ ઉપાડી છે, કહીએ તો એક આંદોલન ઉપાડ્યું છે કે આ સ્ટુડન્ટોને જે 42 વિદ્યાર્થીઓને એમણે પરીક્ષા નથી દેવા દીધી અને 6 મહિના બગડે છે વિદ્યાર્થીઓના, તો અમે આમ આદમી પાર્ટી અને અમારી સાથે અમારા પ્રદેશના વિદ્યાર્થી નેતા પ્રદેશ પ્રમુખ એ પણ અમારી સાથે જોડાયા છે અને અમે આજે આ તકે અહીં એક આંદોલન માટે બેસીએ છીએ અને અમારી માગણી છે કે કાં તો પ્રત્યેક વિદ્યાર્થીને 5 લાખ રૂપિયા એને જે ખોટ ગઈ છે એવા પ્રત્યેક વિદ્યાર્થીને આપે અથવા તો એમને 5 દિવસની અંદર પરીક્ષા લઈને એમનું વરસ બચાવે અને ફરીથી એમને નેક્સ્ટ ઓલામાં લઈ લે. એટલે આ રીતની અમારી માગણી છે ને આ માગણી સાથે અમે અહીં બેઠા છીએ અને તમામ વિદ્યાર્થીઓ અને તેમના વડીલોને અમે વિનંતી કરીએ છીએ કે અહીં આવો અને અમારી સાથે વાતચીત કરો. અમે એમના માટે જ છીએ, અમારી કોઈ પર્સનલ કોઈ ઓલી નથી, આમાં કોઈને લાભ નથી, પણ એ બાળકો છે એના માટે અમે બેસીએ જ છીએ. આજથી અમે બેસીએ જ છીએ હમણાં અને પ્લીઝ મહેરબાની કરીને તમે લોકો અહીં આવો અને અમને સાથ આપો. અમારી માગણી તદ્દન વ્યાજબી છે.